then they have to prove કે આ લોકો ખરેખર ભ્રષ્ટાચારી છે અને એને જેલમાં નાખે. આરોપ રાજુભાઈ આરોપ સાબિત કરવા પડશે. ફક્ત ચૂંટણી પૂરતા આ ખાલી સ્લોગન સારા લાગે, પરંતુ જ્યારે જમીની હકીકત હોય તો જનતા પણ જવાબ માંગશે કે તમે શું સાબિત કર્યું. યસ, જો આમાં બહુ સરસ વાત કરી એમને શિરીષભાઈએ કે ફરજીવાલ સીએમ મુખ્યમંત્રી હતા અને એની સામે ક્યારેક કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય જીવનમાં કોઈ પણ વ્યક્તિ સામે આપણે બ્લેમ કરીએ તો એનો પુરવાર આપણે પહેલા સાચા હોવા જોઈએ, પછી એના ઉપર આપણે બ્લેમ કરવો જોઈએ કે આ વ્યક્તિ ખોટી છે, અને ત્યાર પછી આખું ન્યાયતંત્ર ઉપર આવે છે. એટલે ફરજીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા અને એમના મુખ્ય આપણે શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જે વાતો કરી રહ્યા હતા કે સ્માર્ટ સ્કૂલોની વાતો કરીએ, મોહલ્લા ક્લિનિકની વાતો કરીએ, પણ આ કૌભાંડોને ઢાંકવા માટે એક પડદો બનાવતા હતા આ લોકો. આ બધો મોહલ્લા ક્લિનિક હોય કે સ્માર્ટ સ્કૂલો હોય કે આ એક પડદો બનાવતા હતા. પણ કેન્દ્ર સરકાર અને ચોક્કસ હું કહું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, એને બક્ષવામાં નહીં આવે, એને છોડવામાં નહીં આવે. અને ભૂતકાળની અંદર તમે જોયું છે કે આ તો મુખ્યમંત્રી હતા તો પણ એમની સામે એક્શન લેવાતા હોય, નાયબ મુખ્યમંત્રી એમની સામે એક્શન લેવાતા હોય અને એમને જેલમાં જવું પડતું હોય તો એ જામીન ઉપર છૂટ્યા છે અને એ પ્રેસ કરીને એમ કરે છે હું ક્લીન ચીટ મળી ગઈ મને અને હું ચોખ્ખો હતો કે પણ ભાઈ તમને જામીન મળે છે, જામીન ઉપર તમે ફરી રહ્યા છો અત્યારે. એટલે એ બાબતને પણ ન ભૂલવી જોઈએ કે એ જેલમાં એમના જે પણ સમય ગાડીને આવ્યા છે, આવનારા દિવસોમાં એ પણ કેસ ચાલુ છે અને ભારતની અંદર ન્યાયતંત્ર સર્વોપરી છે. ન્યાયતંત્રને આપણે માન સન્માનથી ગણીએ છીએ અને ન્યાયતંત્રનો ચુકાદો આખરી ગણવામાં આવે છે. એટલે આવનારા દિવસોમાં જે સાચું છે એ સાચું અને ખોટું છે ખોટું થઈ જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ આ જે કૌભાંડોથી ભરેલી પાર્ટી છે એને ખુલ્લી પાડવામાં આવશે અને ન્યાયતંત્રની સાથે રહી ન્યાયતંત્રના નિર્ણયોને સર્વોપરી ગણીને ચોક્કસ એમની સામે એક્શનો પણ લેવામાં આવશે. જી વિશાલભાઈ, આપણે સવારે પણ ચર્ચા કરતા હતા કે જો દિલ્હીમાં જ અરવિંદ કેજરીવાલ એ આંકડા સુધી ન પહોંચી શકે, પાર્ટી આંકડા સુધી ન પહોંચી શકે, તો પછી એ દિલ્હી મોડલ કયા પ્રકારનું? દિલ્હી મોડલનો જ જો ફિયાસ્કો થાય, ફુગ્ગો અહીંયા ફૂટી જાય તો બીજા રાજ્યોમાં કઈ રીતે અસર થશે? અને એ રીતે બીજેપી એમના પત્તા ખોલેલા જ છે કે ભાઈ હવે પંજાબની વારી છે. 100% જે રીતે દિલ્હી મોડલથી ગુજરાતની અંદર પહેલા એન્ટ્રી માટે એન્ટ્રીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હતું જેની અંદર સુરતની અંદર બહુ જોરશોરથી સીટો આવી ગઈ. સીટો આવી ગયા પછી ક્યાંક ને ક્યાંક એમના ફરીથી તે તૂટી ગયા ત્યાંથી. પ્લસ બીજી વસ્તુ કે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યાં પણ એમની 3 થી 4 સીટો આવી ગઈ. 3 થી 4 સીટો ગુજરાતની અંદર એ મોડલ એ લોકો જે ચૈતર વસાવાની સીટ ગણીએ કે આદિવાસી વિસ્તારની સીટો ગણીએ એ લોકો સ્પેશિયલી દિલ્હી મોડલ દરેક જગ્યાએ દિલ્હી મોડલને જ રજૂ કરવામાં આવતું. કારણ કે અહીંયા આગળ જ્યારે ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કરવામાં આવે ત્યારે અમે મોહલ્લા ક્લિનિક બનાવીશું, અમે હાઈ સ્કૂલ સારામાં સારી સુવિધાવાળી સ્કૂલો બનાવીશું, અમે મહિલાઓને આટલા પૈસા આપીશું. આ જ બધા વાયદા વચનથી જ્યારે ગુજરાતની અંદર પણ એન્ટ્રી લઈ ચૂકેલા છે. પરંતુ જ્યારે જો દિલ્હીની અંદરથી ગઢ જશે તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીને પંજાબની અંદર કપરા ચઢાણ જે કહી શકીએ કે જે અત્યારે ભગવત માનની સરકાર જે છે એના માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ પંજાબની અંદર આવવાની શક્યતા છે. કારણ કે જે દિલ્હી મોડલ જ પંજાબની અંદર મોડલ તરીકે અત્યારે વિકસિત કરેલું છે. એટલે એક વસ્તુ છે કે આટલા પ્રચાર પ્રસારથી જો દિલ્હીની અંદર પણ જો ન જીતી શકતા હોય તો સ્પેશિયલી પંજાબ અને બીજા રાજ્યો માટે તો હવે આમ આદમી પાર્ટી એક જે નામો નિશાન જે અત્યારે કોંગ્રેસનું અત્યારે આપણે જોવા નથી મળી રહ્યું એમ ક્યાંક આવનારા ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી ઇલેક્શન તો લડશે પરંતુ જે કોંગ્રેસની જે સીટો જે આંકડા જોવા મળી રહ્યા છે એ ક્યાંક આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહે. એક આનાથી આપણે એક બીજી વસ્તુ વિચારીએ કે જે રીતે 2 દિવસથી ગઈકાલથી જે ચર્ચાની અંદર આવ્યું હતું કે અમારા ધારાસભ્યોને ઓફર કરવામાં આવી રહી છે, આમાં ક્યાંક જો પરિણામોમાં આપણે ઉલટું વિચારી લઈએ અત્યારે હાલ કે જે 40 જે છે અને 30 જે છે એ ક્યાંક જો આની અંદર ઉલટું થઈ જાય કેમ કે આ તો ઇલેક્શન છે, ઇલેક્શનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. તો એ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે સીટો અત્યારે વધારે આવે છે તો આમ આદમી પાર્ટીમાંથી કોણ જાય છે અને કોણ આવે છે. દિલ્હીની જનતા એ પણ જોવા માટે અત્યારે તત્પર રહી છે કે કદાચ આમ આદમી પાર્ટીની સીટો વધારે આવી જાય છે, 4, 5, 6 જે કંઈ પણ સીટો જો વધારે આવે છે અને સત્તાની અંદર બેસવાનું આવે છે તો એમાંથી જેટલા લોકોએ વાયદા કર્યા હતા કે અમે તમારી સાથે રહીશું, જનતાના વિશ્વાસથી જે જીતી રહ્યા છે એમાંથી કેટલા પક્ષ પલટું થઈ રહ્યા છે એ પણ એક આની અંદર જો ઇન્ટરેસ્ટિંગ એ જોવાનું રહેશે. ગુજરાતે તો ઘણું જોયું છે પક્ષ પલટો, તો ગુજરાતમાં ઘણો એવો જોયો છે ત્યારે જોવાનું રહેશે કે અહીંયા શું થવાનું છે. આંકડા જે બદલાઈ રહ્યા છે 40 પર બીજેપી અત્યારે આગળ છે અને 30 પર આમ આદમી પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. આંકડા સાથે રોકાઈ રહ્યા છે બ્રેક માટે.